તો 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ તો છે, પરંતુ કેટલાક રાજ્યોની પેટા ચૂંટણીનું પરિણામની જે આવવાનું છે, એમાંની ગુજરાતની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ આજે પરિણામ આવનાર છે। સવારે 8 વાગ્યાથી મતગણતરી હવે શરૂ થઈ ચૂકી છે। 22 રાઉન્ડમાં આ મતગણતરી થવાની છે અને મતગણતરી જે છે તે વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતે થવાની છે। સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ અહીંયા પેટા ચૂંટણી યોજાઈ છે, ત્યારે નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, જણાવશો કે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની પણ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, કેવી સ્થિતિ છે, સુરક્ષાનો કેવો બંદોબસ્ત? જો 23 એપ્રિલના રોજ અહીં મતદાન થયું હતું અને મતદાન ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે થયું હતું। લગભગ 59.04% જેટલું મતદાન થયું હતું અને કાળજા ફાડ ગરમી હતી, એ ગરમીમાં લોકોએ મતદાન કર્યું હતું। ઓવરઓલ એવરેજ જળવાઈ રહી હતી મતદાન માટેની, પરંતુ હવે આજે એ બાબતની મતગણતરી છે અને અત્યારે બીજેવીએમ કોલેજ કે જે વિદ્યાનગર સ્થિત છે ત્યાં મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। મારા સહયોગી ધર્મેન્દ્રસિંહ છે તે અહીં મારી પાછળના દ્રશ્યો બતાવશે। કુલ 22 અલગ અલગ રાઉન્ડ છે કે જેની અંદર મતગણતરી કરવાની છે। પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થશે। 246 જેટલા પોસ્ટલ બેલેટ છે કે જેની ગણતરી સૌ પ્રથમ હાથ ધરનાર છે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી કરવામાં આવશે। સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા હતા સવારે 7 વાગે અને 7 વાગે જ્યારે સ્ટ્રોંગ રૂમ ખોલ્યા બાદ હવે ઈવીએમ પણ મતગણતરી કેન્દ્ર પર આવી ગયા છે। કુલ 22 અલગ અલગ રાઉન્ડ છે અને 22 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરનાર છે। આમ તો 6 જેટલા ઉમેદવાર છે અહીં કે જેઓ વચ્ચે ચૂંટણી જંગ છે, પરંતુ સીધી ટક્કર અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોવા મળી રહી છે। અહીંયા ક્ષત્રિય ઠાકોર મતદારોનું પ્રભુત્વ વધારે છે, પરંતુ નિર્ણાયક ભૂમિકા પાટીદાર સમાજની વધારે એટલા માટે સેવવામાં આવી રહી છે કેમ કે ભાજપ અને કોંગ્રેસના જે પણ ઉમેદવાર છે તે ક્ષત્રિય સમાજના છે, પરંતુ સામે છેડે પાટીદાર સમાજની વસ્તી નિર્ણાયક ભૂમિકા એટલા માટે ભજવી શકે છે કેમ કે આ સમાજનો ઝુકાવ કોની તરફ છે તે આખું મદાર નક્કી કરશે કે કોણ આખરે જીતનો સહેરો બાંધે છે। પરંતુ સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારની સીટ ખાલી પડી અને ત્યારબાદ મત પ્રક્રિયા હાથ ધરવામાં આવી। 5 રાજ્યોની ચૂંટણીનું મતગણતરી છે અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ છે। ગુજરાતની એકમાત્ર આ બેઠક છે કે જેની પર પેટા ચૂંટણી કરવામાં આવી હતી અને જે અંતર્ગત આજરોજ મતગણતરી કરવામાં આવી રહી છે। બિલકુલ આભાર નિર્મલ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।